હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો આવી ગયા છે ઉના, મારા ફઈના દીકરાના લગ્ન છે. તો આજે લગ્ન લઈખા અમે બધા મુખવાસ બનાવવાનો છે. થોડી શાંતિ રાખો, ડિસ્ટર્બ નહીં. વરિયાળી ને હમી ખાય છે અને મુખવાસ બનાવવાનો છે. તો આ બધું કરીને મુખવાસ બનાવી લે. બધા નોખા નોખા કામ લઈને બેસી ગયા. અમારી પૂરી બેન અહીંયા હું લીધું, લસણ લઈ ગયા, લસણ ખોલે. તો ગાઈસ, મમ્મીની રોટલા ઘડાયા બહાર ચૂલો લઈને. તો ચૂલા ઉપર દેશી લગનની મોજ બાપુ. વેદુભાઈ ની ડાન્સ કરે કા લોટ વીખે. ગાઈસ, અંદર અહીંયા કાચમાંથી લાપસી બનાવે. જે લગન લઈને આવ્યા છે ને તો મગ લાપસી બનાવવા પડે ને એટલે લાપસી બનાવું છું. અહીંયા મસ્ત લાપસી બને ગેસ ઉપર. તો ગાઈસ, અહીંયા કાળુ દાદા અને ભાનુબા ને બેઠા છે. અને આજે લગન લખવા ગયા હતા. મારા મામા લગન લખવા ગયા હતા. અત્યારે જો અહીંયા મમ્મીની રોટલો ઘડે અને અહીંયા બધી ભાનુબા અને કાળુ દાદા અને બેઠા. તો ગાઈસ, આ આપણો ધુલો. બોલ ધુલા. અને આ કાલુ દાદા અને આ પવા દાદા અમદાવાદ કાકરિયા બાબા અહીંયા લટલા ગલે છે અને અહીંયા લટલા ગલે છે આ તમારે માલ માતી અન્ન માવડે ભૂલાઈ ગઈ. માલ માતી કેની તેની મારી મમ્મી રોટ લાપસી બનાવે છે. લાપસી બનાવે છે અંદર. આવો આવો એની આવો. અને મારી મમ્મી લાપસી બનાવે છે. હાય. અને આ કાનું જવો આમ તેમ ફરે છે. અને આ જો વિલિયા ઉતારે છે અને આ વેડુ જો વૈસવા આવે છે. હાલો, હું જાઉં છું ઘરે રોટલા એવા ખાવા. તો રસોઈ બની ગઈ છે ને બધા બેઠી ગયા છે જમવા. બધા જમવા બેઠી ગયા બારોબાર ફળિયામાં. હાલો બધા, રામ રામ ને સીતારામ. જમવા બધા બેઠી ગયા છે. પછી હવે તો હું બોલાય હવે એટલું જ હતું. જમવાનું બાકી છે. મારે જમવાનું મને ભૂખ લાગી છે. તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બધા રમવા માંડ્યા છે દાંડિયા રાસ. તો અમારે અહીંયા એવું હોય કે 6-7 દિવસના લગ્ન આવે. પહેલાંના જમાનામાં તો 10-15 દિવસના લગ્ન આવતા. હવે એવું બધું કાંઈ રહ્યું નથી. તોય અમારે 7 દિવસના લગ્ન આવ્યા છે. તો 7 દિવસ સુધી લગ્ન લખાઈ જાય ત્યારથી લઈ અને 7 દિવસ સુધી રોજ દાંડિયા રાસ રમે, ગીત ગાય અને બધાય બસ મોજે મોજ હોય. તો મને ચડ્યું હતું માથું. તો પછી છાયાબેનને કીધું, છાયાબેને મને માથામાં તેલ નાખી દીધું અને પછી રમવું નહોતું. તોય છતાંય પછી બધાય રમતા હતા. તો એમ થયું કે ના, રમવું છે. એટલે બધા ભેગા હોય તો મજા આવે એમ. એટલે બધા જો દાંડિયા રાસ મસ્ત રમવા માંડ્યા છે. તો આ છે અમારા પૌવા મામા, વરરાજાના કાકા. તો ફૂલ મજા કરી પૌવા મામા. એટલા દિવસ બહુ રહીમાં, બહુ જલસા કર્યા પૌવા મામા અને સોનલ મામી. અરે જરા કંઈ સારું ગીત આવે એટલે બે જણા એવો ડાન્સ કરે ને એવા દાંડિયા રાસ રમે અને મોજે મોજ. એ લોકોએ મોજ કરી અને બધાને હારે મોજ કરાવી દીધી. બહુ મજા આવી એટલા દિવસ લગ્નમાં. તો આ હું લગ્નના ઘણા દિવસ પછી હું આ વિડીયો એડિટ કરું છું. અને અમારે મિતેશભાઈ મોજમાં આવી ગયા કે પૈસા ઉડાડો. તો આપણે હાલો પૈસા ખોટા ઉડાડવા માંડ્યા અને ફૂલ મજા આવી. એટલા દિવસ ફૂલ મોજ કરી. અને આ મારે વરરાજો છે. તો બસ જો અત્યારે હવે અમારા છોકરા એમ કહે કે મમ્મી હાલો ને પાછા લગ્નમાં છે. આ લગભગ લગ્ન થઈ ગયા એ પછીના ઘણા દિવસ પછી મેં આ વિડીયો એડિટ કર્યો કેમ કે ટાઈમ જ નહોતો મળ્યો. એટલે તો આ મારે કોમલબેન છે. કોમલબેન એ અઠવાડિયામાં એ પણ એના મેરેજ છે તો એ પણ સાસરે વહી જશે.
તો અહીંયા છે હવે આપણી પીઠી. તો બહુ કાંઈ ઝાઝા વિડીયો ઉતાર્યા નહોતા કેમ કે ટાઈમ રહેતો નહોતો, એટલે બહુ કાંઈ વિડીયો ઉતાર્યા નહોતા. તો થોડાક કટકા મારી આગળ પડ્યા છે તો એ આમાં રાખું છું. તો અત્યારે જો પીઠીની બધી પ્રોસેસ હાલે છે. તો આ છે વરરાજાના ભાભી, તો એ પીઠીની બધી ઓલી કરે છે તૈયારી. એટલે કંઈક હાથમાં મગ ને એવું કંઈક આપવાનું હોય, સુકનના જે મગ હોય એ, અને પછી સોપારી હોય, નાળિયેર હોય, એવું બધું હાથમાં આપે. અને પછી વરરાજાને આવી રીતે જે બાછો ઢાળ્યો હોય એના ઉપર બેસાડી દે. તો આવી બધી પ્રોસેસ હાલે છે. તમારે કઈ રીતે હોય એ તમે કમેન્ટમાં જણાવજો. અને હવે આપણે રમવાના છે દાંડિયા રાસ. તો આવી જાઓ બધાય દાંડિયા રાસ રમવા તમે પણ. તો પીઠીની રસમ પૂરી થઈ ગઈ છે અને હવે રમવા માંડ્યા છીએ દાંડિયા રાસ. કેમ કે કીધું ને મેં કે ભાઈ રોજ એટલા દિવસ ડેઈલી દાંડિયા રાસ તો રમવાના જ. તો આ દાંડિયા રાસ રમવા માંડ્યા. અમારે વેદુભાઈ પણ જો બાકી થોડીક વાર તો એને શરમ લાગતી હતી, પણ આ છોકરીઓ બધી રમતી હતી તો વેદુભાઈને મોજ આવી ગઈ. તો રમવા માંડ્યા છે બધા દાંડિયા રાસ. અને એટલા દિવસ એટલો એન્જોય કર્યો કે ન પૂછો વાત. એટલે હવે તો શ્લોક ને વેદુ એમ કે મમ્મી પાછા ઉના લગ્ન ક્યારે આવશે, ક્યારે પાછા જાશું. મિતેશ મામાના લગ્ન જે અમારે ભાઈનો દીકરો છે નાનો એ હજી બાકી છે, તો કે એના લગ્ન ક્યારે હશે ત્યારે કે આપણે પાછા જાશું ને. એ કે પાછા એટલું રોકાશું ને. એટલે એટલા દિવસ તો છોકરાઓની ફૂલ મજા આવી ગઈ. તો બસ જો, અને સવારે એના પપ્પાએ આવવાના છે. તો લગ્નમાં કેમ કે એને 2 દિવસની એને રજા રાખી છે. મેં કીધું લગ્નમાં તો આવવું જ પડશે કેમ કે એને રજા હોતી નથી. એટલે પછી કીધું કે ના 2 દિવસ તમે રજા રાખી લેજો. તો બસ જો સવારે એ પણ આવવાના છે. અને કાલે સવારે છે જાન. તો બસ સવારે જાનમાં જવાના છે. જાનનો વિડીયો કાંઈ એટલો બધો મેં ઉતાર્યો નહોતો, પણ જ્યારે જાન પૈણીને આવી ત્યારે મેં થોડોક વિડીયો ઉતાર્યો હતો. તો એ હું તમને બતાવી દઈશ કેમ કે એ પણ દાંડિયા રાસનો જ છે. તો બસ જો આવી રીતે કાંઈક છે. કેમ કે એટલી હજી હેબિટ નથી ને એમ કે વ્લોગ બનાવવાની, એટલે ભૂલાઈ જાય એમ. અને કામમાં હોય એટલે થોડુંક એમાંય ભૂલાઈ જાય.